રાજકોટ મનપાના પદાધિકારીઓને હવે છૂટતો સાયરનનો મોહ નથી, કારણ કે મનપાના પદાધિકારીઓએ હજુ પણ ગાડીમાંથી સાયરન દૂર જ નથી કર્યા. સાયરન સંપૂર્ણ રીતે ગેરકાયદેસર હોવાનું આરટીઓએ અગાઉ પણ જણાવ્યું હતું. મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતાની ગાડી પર સાયરન યથાવત જોવા મળી રહ્યા છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડીમાં સાયરન હોવાથી વિવાદ સર્જાયો હતો અને ફરી એક વખત આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે કે જ્યાં રાજકોટ મનપાના પદાધિકારીઓને જાણે કે સાયરનનો મોં છૂટતો જ ન હોય, કારણ કે અનેક પદાધિકારીઓની ગાડી પર હજી પણ આ સાયરન લાગેલા જોવા મળી રહ્યા છે. મનપાના પદાધિકારીઓએ હજુ પણ આ ગાડીમાંથી સાયરન દૂર નથી કર્યા. સાયરન સંપૂર્ણ રીતે ગેરકાયદેસર હોવાનું આરટીઓએ અગાઉ પણ જણાવ્યું છે. અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે. અનેક ઉચ્ચ અધિકારીઓ છે તે કહી ચૂક્યા છે કે તે ગેરકાયદેસર છે અને આને લઈને મુખ્યમંત્રીએ પણ અનેક વખત વાતચીત કરી છે કે કોઈ પણ નેતાઓની કે પદાધિકારીઓની ગાડી પર આ પ્રકારના સાયરન ન લગાવવામાં આવે. જો કે હવે જાણે કે આ મોહ નથી છૂટી રહ્યો આ પદાધિકારીઓ પાસેથી, તેને લઈને હવે સવાલો ઉદ્ભવી રહ્યા છે. મેયર હોય, ડેપ્યુટી મેયર હોય કે શાસક પક્ષના નેતા હોય, ત્યાં તમામની ગાડી પર આ સાયરન યથાવત જોવા મળી રહ્યા છે. જોકે અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડીમાં સાયરન લગાવાયેલું હોવાથી વિવાદ છે તે સર્જાયો હતો અને આ વિવાદ સર્જાયા બાદ તેમને પોતાની ગાડી પરથી આ સાયરન છે તે દૂર કર્યું હતું. પરંતુ રાજકોટ મનપાના આ પદાધિકારીઓને જાણે કે આ સાયરનનો મોહ છે તે કદાચ છૂટતો નથી. સાયરન ગેરકાયદેસર હોવાનું અગાઉ પણ જણાવવામાં આવી રહ્યું છે. આરટીઓના અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે તે ગેરકાયદેસર છે. કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટ 1989 ની જોગવાઈ મુજબ ઇમરજન્સી વાહનો અને ફાયરના વાહનો સિવાય કોઈ વાહન ઉપર સાયરન કે લાઇટ હોઈ શકે નહીં. 2011માં હું જ્યારે પ્રથમ વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે આ પત્ર કમિશનરને આપેલો હતો અને રાજકોટના મેયરને આ લાઇટો ઉતારવા માટેની કોશિશ કરી હતી. પરંતુ રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપના નેતાઓ એવી બણગા ફૂંકતા હતા કે વસરામભાઈને ગાડી જોઈએ છે એટલા માટે કરી. ત્યારે હું નવી ગાડી લાવી મારા ઘરના ખર્ચે સાયરન અને લાઇટ મૂકી હતી. બધાને ખબર છે અને આરટીઓમાં લઈને જતો હતો, પોલીસ કમિશનરમાં લઈને જતો હતો, એટલા માટે લઈને જતો હતો આ લોકોને નીચે જોવા થયું. પરંતુ ભાજપના શાસકો ત્યારે સમજ્યા નહીં, રાજકોટની અને ગુજરાતની પ્રજા ત્યારે સમજી નહોતી. આ તો અત્યારે કોંગ્રેસના એક આગેવાને રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં માહિતી માંગતા રાજકોટ આરટીઓએ લેખિતમાં આપ્યું છે કે ઇમરજન્સી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ હોય, પોલીસ વાહન હોય કે ફાયરની કોઈ પણ વાહનો હોય જે ઇમરજન્સીમાં લઈ જવાના હોય તેને સાયરન લાગે છે, બાકી લાગી શકતું નથી. એનો અર્થ એ છે કે રાજકોટના મેયરે લગાડે ખોટું લગાડે છે અને શાસકો પક્ષના બધા નોતાઓ ખોટી લગાડે છે.